બોલો. શું કરવું છે? બોલો. કંઈ પૂછવાનું બાકી છે કે કોઈને કંઈક પ્રશ્ન છે? શેના વિશે? એટલે પર્પસમાં ડિઝાયર વિશે શું લખ્યું છે? તમારો સાથીદાર છે. હા, નહીં, હવે મને સાંભળવાની તકલીફ થઈ ગઈ. મારા ફેમિલીમાં ચાલી આવે છે. સંભળાય નહીં, પછી અમુક ઉંમર પછી છે ને એ કાન બહેરા થઈ જાય. મારા દાદા એ બહેરા હતા, મારી મા એ બહેરા થવાની તૈયારીમાં છે. બોલો. હા. એ જમાનામાં મારા દાદા સોલિસિટર હતા. અત્યારે જે પેઢી ચાલે છે સોલિસિટર્સની, એ ઇન્ડિયામાં ઓલ્ડેસ્ટ 1845 થી એક જ ફેમિલીમાં ચાલે છે. હજી મારા કાકા છે, મારો કઝિન છે, કઝિનના છોકરાઓ, અને એટલે 2045માં 200 વર્ષ થશે પેઢીને. મારા દાદા છેલ્લા એ ઉંમરમાં, એટલે એના બધા ઓલા વકીલ ફ્રેન્ડ એ બે આવે શનિવારે મળવામાં. બધા શનિવાર સવારે ભેગા થાય. એ જણા સાંભળી શકે નહીં અને 2-3 કલાક વાત કરે. ઇન્દિરાજી ઇમરજન્સી મૂક્યું. તે જોયું ઓલા દુકાનમાં સેલ છે શર્ટનો, છતાંય વાતચીત કરે. આવું છે. બોલો. જે મૂળ શક્તિઓ છે ને, એમાં એક મૂળ શક્તિ છે ઈચ્છા શક્તિ. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ. ગુરજેફની ભાષામાં લે તો ઇમોશનલ સેન્ટર. ડિઝાયર ઇઝ ઇન ધી ઇમોશન્સ. ઈચ્છા સૃષ્ટિ બની, એટલે ડિઝાયર જે છે એ સૃષ્ટિનું કારણ છે. ડિઝાયર વગર આ સૃષ્ટિની ઉત્પત્તિ ન થાય. હરેક ઇન્દ્રિયોની અંદર ડિઝાયર પડેલા છે. આંખની અંદર ડિઝાયર છે કે મારે જોવું છે. કાનની અંદર ડિઝાયર છે સાંભળવાની. એ ડિઝાયર ન પડ્યું હોત તો અટેન્શન અંદરથી બહાર ન જાય. એ અટેન્શનને જે ખેંચી જાય છે અંદરથી બહાર, એ છે ડિઝાયર. એટલે અટેન્શન એટલે આત્માનો પ્રકાશ, પણ એની ઈચ્છા કે મારે ભોગવવું છે, મારે અનુભવ કરવાનું છે, એની માટે એ જે પ્રકાશ મોકલે છે, પણ એની પાછળ એની ડિઝાયર, ઈચ્છા શક્તિ. તો આ આખી એ ડિઝાયરના કારણે છે. ડિઝાયર વગર શક્ય નથી. આપણે આ જીવનમાંથી જો ડિઝાયર નીકળી જાય તો કદાચ આપણે એક ડગલું એ નહીં હાલે ને. રાઈટ. મારે કમાવાની ડિઝાયર છે એટલે હું મહેનત કરું છું. રાઈટ.
પણ ખાલી શોખ માટે મહેનત કરવાનું હોત તો કેટલા લોકો કરે? બહુ ઓછા. એટલે ડિઝાયર એ છે એ યુનિવર્સનું મોટિવેટિંગ ફોર્સ છે તાવડિયાજીની ભાષામાં. કામના. હા. અને એ કામના જે પડેલું છે એ અંદર પડેલું છે. એટલે સેક્સ એનર્જી જે છે એ અટ્રેક્ટ અને રિપલ્સ થાય છે. એની સાથે કામના, આ વસ્તુની કામના, આનાથી દૂર ભાગવાની કામના. તાવડિયાજીનો આગવી સાયન્સ છે. અત્યારે તો હું જાતો નથી, શિબિરનો થાક છે. પણ એક આગવી સાયન્સ છે કે એનર્જી ઓફ લાઈફ મીટ્સ એનર્જી ઓફ અવેરનેસ. એટલે જે ઇનકમિંગ ઇમ્પલ્સિસ છે એને એનર્જી ઓફ લાઈફ કીધું, અને આઈડેન્ટિકલ મેમરી પેટર્નને એને શું કીધું? એનર્જી ઓફ અવેરનેસ. અને આ બંને એનર્જી જે મળે છે એ સેક્સ સેન્ટરના વાસણની અંદર મળે છે. હવે સેક્સ સેન્ટરની અંદર જો ડિઝાયર પડેલું હશે તો ડિઝાયર બીકમ્સ ધ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. સેક્સ સેન્ટરની અંદર જો ડિઝાયર ન પડે, આપણી ચોઇસ એટલે આપણો સંકલ્પ વિલ બીકમ ધ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. આ સમજાય છે? એટલે સેક્સ એનર્જી જે છે એ ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન વચ્ચેનું ન્યુટ્રલ ફોર્સ છે. એની અંદર કામના પડેલી છે અને એને કામનામાંથી મુક્ત કરવી પડે તો એ રિયલ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સનું કામ કરે. ત્યાં સુધી એ ડિઝાયર બીકમ્સ ધ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. આ સમજાય છે? તમે અંદર આવ્યા ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે આવ્યા, હું તમને ઓળખ્યો, રાઈટ? આઈડેન્ટિકલ મેમરી પેટર્ન, બટ ડિઝાયર બીકમ્સ ધ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. હું શું કરીશ એ નક્કી કોણ કરશે? ડિઝાયર નક્કી કરશે. મારે તમારી પાસેથી કામ કઢાવી લેવું છે, રાઈટ? તો એ ડિઝાયર બીકમ્સ ધ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. એ કાં તો એકને એ એક્ટિવ અને ન્યુટ્રલાઇઝ કરશે કે બીજો હાવી થઈ જાય. પણ એ સેક્સ સેન્ટરને જો આપણે ડિઝાયરમાંથી એને થોડું જો ફ્રીડમ આપી શકીએ, સેક્સ એનર્જી વિધાઉટ ડિઝાયર, કામ શક્તિ કામના રહિત, પકડાય છે તો આખી વસ્તુ જુદી થઈ જાય. તો એ રીતે જ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ બને કે કોન્શિયસનેસનો જન્મ થાય, કોન્શિયસનેસ આપણને મળે. પણ જ્યાં સુધી ડિઝાયર ઇઝ ધ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ, આપણે હર્ષ અને આઈડેન્ટિફિકેશનમાં છીએ. એટલે ડિઝાયર ઓરિજિનલ એનર્જી એની જેનાથી સૃષ્ટિ બને છે, રાઈટ? એ ડિઝાયરના વાસણની અંદર ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન મળે છે. એ ડિઝાયરમાંથી વિચારનો, અને એ વિચારના જન્મમાંથી મારું સૃષ્ટિ ચાલે છે. ત્યાં હું એને કંઈક બદલી શકું એ જગ્યાએ. તમે શું પૂછવા માંગો છો? આમ એક્ઝેક્ટલી મને બહુ આમ પકડાતું નથી, પણ આવું જ કંઈક પૂછવા માંગો છો કે શું પૂછવા માંગો છો? ડિઝાયર છે જ. નહીં, મને એ વાંચું તો ખબર પડે મને એક્ઝેક્ટલી તમે શું કહો છો, રાઈટ? ડિઝાયર ઇનબિલ્ટ છે, ઇનબિલ્ટ છે, કારણ કે આ સૃષ્ટિનો જન્મ ડિઝાયર વગર થઈ ન શકે. છતાં એ ડિઝાયરને તમે સંકલ્પ કહી શકો, પણ એ એની ઈચ્છા શક્તિ જ છે. હો, હવે શું જાણવું છે? તમે તો ઘણી વાર જાણી લીધું છે, તમે પ્રેક્ટિસ કરો છો.
they were asking me virtually how to do virtually. તારે સમજાવું એવું સમજાવું. તો લાંબુ ચાલ્યું આ બધું. એને પૂછ્યું કોણ બેન? એ બેન કે હું એક એક દોઢ કલાક સુધી કરું છું. ઘણી વાર શું હોય, ઓલું શું કે લાતો કા ભૂત શું કે, એટલે મારા કેસમાં આવું છે. મારા કેસમાં આવું છે કે તાવડિયાજી આટલું સમજાયું પણ હું કઈ રેગ્યુલરી નતો કરતો. રેગ્યુલર પણ 5 વર્ષ પહેલા એક ઓપરેશન કર્યું ને, તો એ જે બુદ્ધાનો ભાગ છે ને એનો કંટ્રોલ ચાલ્યો ગયો. કંટ્રોલ ચાલ્યો ગયો એટલે એકદમ ખરાબ રીતે કંટ્રોલ ચાલ્યો. એટલે આ તો કોઈને ખબર નથી. અશ્વિની ચાલુ કર્યું છે. અને એટલે એક રીતે હું કહું કે 5 વર્ષથી હું કરું છું અને અદ્ભુત ફાયદો છે. અદ્ભુત ફાયદો એટલે ખાલી ફિઝિકલ ફાયદાની જ વાત કરું છું. ફિઝિકલ બીજું તો ઘણું બધું, પણ એ મિરેકલ છે કે આખું એ એરિયા જ નવું બની ગયું. એ એરિયા જ નવું બન્યું. ને છેલ્લા 6 મહિનામાં જે ફાયદો છે આમ ઇટ મલ્ટીપ્લાયસ. એટલે તાવડિયાજી નોટ્સ તો લખી ગયા હતા, અશ્વિની અને વજ્ર. વજ્ર નાડી. વજ્ર નાડી. એ સેક્સ ઓર્ગન છે. સેક્સ ઓર્ગન છે એ વજ્ર નાડી ત્યાંથી ચાલુ થઈ બ્રહ્મનાડીના 2 પાટા પડે છે અને એની અસર જે જગ્યાએ પડે છે એ બિંદુ ચક્ર. એટલે આ એરિયા જો આપણે દબાવીએ તો અસર ક્યાં પહોંચવી જોઈએ? ધીમે ધીમે ક્યાં પહોંચવી જોઈએ? હવે ફર્સ્ટ થિંગ ઇઝ કે વજ્ર નાડીને શોધવું કઈ રીતે. એટલે જ્યારે તમે યુરિનેટ કરો એટલે પેશાબ કરો અને તમે રોકો એ જગ્યાને, તો એ જે જગ્યાએ સેન્સેશન થાય એ વજ્ર નાડીની શરૂઆત છે. રાઈટ. પુરુષો હશે તો ઇટ વિલ બી એટ ધ લિટલ થોડું અંદર, થોડું અંદર. રાઈટ. સ્ત્રી હશે તો વજાઇનાનો આ જે પાછળનો દિવાલ હશે એનો પાછળનો ભાગ ઉપર હશે. બરાબર. તો ત્યાં એને સેન્સેશન થશે. જેવું એ પેશાબ છોડશે, શું કહેવાય, રોકશે, એને સેન્સેશન થશે. પેશાબ કરતી વખતે નથી કરવાનું, ખાલી એનો જગ્યાને ઓળખી લેવાનું છે. જગ્યાને ઓળખી લેવાનું છે. રાઈટ. પછી એ જગ્યાને ટાઈટ અને લૂઝ કરવાની છે. ટાઈટ અને લૂઝ. બરાબર. શ્વાસની સાથે તમે કરી શકો. યુ બ્રીધ ઇન ટાઈટ, બ્રીધ આઉટ, બ્રીધ ઇન હોલ્ડ ટાઈટ, બ્રીધ આઉટ હોલ્ડ રિલેક્સ. રાઈટ. એટલે તમે એક રાઉન્ડ કરો તો 5 સેકન્ડ હોલ્ડ થયું. હા, 5 સેકન્ડ હોલ્ડ થયું, રિલેક્સ. રાઈટ. આમ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. મેઇન થિંગ ઇઝ કે આ વાંદરાને ક્યાંય દોડવા ન જતા, દોડવા નહીં દેતા. રાઈટ. કે ભાઈ
જે વજરોલી નથી થઈ એટલે ચલ ને ટીવીનો સિરિયલ જોતા જોતા કરી લો. એવું નહીં કરતા, એવું નહીં. રાઈટ. શરૂઆતની અંદર વાંદરાને ત્યાં પૂરી દેજો અંદર, કારણ કે તાવડિયાજી બે પાર્ટ કર્યા છે, ફિઝિકલ અને સાયકિક. અને જો તમે આની ઉપર કંટ્રોલ નહીં લઈ આવો તો તમારું ફિઝિકલ સુધી રહી જશે, સાયકિક સુધી નહીં આવે. રાઈટ. હવે એ જે ફિલિંગ છે ઇટ ઇઝ લાઈક somebody has pinched a nerve. શું કહેશું ગુજરાતીમાં? pinched a nerve ને શું કહેવાય? હા, નસ કોઈએ દબાયું, નસ કોઈએ દબાયું. એટલે આમ આપણું નર્વ કોઈ કર્યું છોડી દીધું, પિંચ છોડી દીધું, પણ એના સેન્સેશન્સ થોડા ટ્રાવેલ થશે. રાઈટ. એ જે સેન્સેશન્સ ટ્રાવેલ થશે એ જે લાઈનમાં ટ્રાવેલ થાય છે એ વજ્રનાડીની લાઈન છે. હા, એ વજ્રનાડીની લાઈન છે. અને એ ધીમે ધીમે વધારે આગળ ને આગળ ટ્રાવેલ થતા જશે. એટલે આ રીતે 100 થી ચાલુ કરો. 100 થી ચાલુ કરો. રાઈટ. 100 વધારે લાગતા હોય તો થોડા ઓછા. પછી તમે શું કીધું? 1.5 મિનિટ શ્વાસ લઈને કરો, શું કરો? બંને એક્ઝેલમાં એ વજ્રોલી કરો. હા, અચ્છા. હા, ના ના, કરો ને, કરો, ડબલ કરો. 1.5 મિનિટ શું કરો છો? 15 મિનિટ કરો. હવે એ સેન્સેશન્સ જેટલા વધારે ટ્રાવેલ કરી શકે એટલું કોશિશ કરજો. હા, જેટલું વધારે ટ્રાવેલ કરી શકે એટલું કોશિશ કરજો. એ જેટલું તમે આના જેવું છે કે તમે પિંચ કરો પણ ઓવર ટાઈટ કરશો તો નકામું થશે. એ એક્ઝેક્ટલી એનું પ્રેશર પરફેક્ટ હોવું જોઈએ તો જ ટ્રાવેલ થશે. તો શ્વાસ લીધો, રોક્યું, છોડી દીધું, શ્વાસ લીધું, રોક્યું, છોડી દીધું. 5-5 સેકન્ડના રાઉન્ડ થશે મ્યુઝિકની સાથે તમારા. રાઈટ. પછી તમારે પ્રેક્ટિસ કરવું હોય તો 36 બાય પ્રેક્ટિસ કરી શકો છો. રાઈટ. હવે જે સેકન્ડ પ્રેક્ટિસ તમે કરી શકો કે એક વખત 6 મહિના નીકળી ગયા, તમે પ્રેક્ટિસ કરો છો તો તમે થોડું શું કહેવાય ઉત્તેજનાની અંદર પ્રેક્ટિસ કરો. રાઈટ. એટલે ટીવી ઉપર સેક્સનો સીન આવે ને આપણે એક્સાઇટ થઈ જાય તે વખતે વજરોલી ચાલુ કરી દેવાની. હા, તે વખતે વજરોલી ચાલુ કરી દેવાની. એટલે જે એનર્જી બહાર લીકેજ તરીકે જાતી હશે એ ફરીથી અંદર એને આપણે સંચાલન કરશું એ એનર્જી. સેક્સનો સીન ટીવી ઉપર જોયો અને પ્રેસ કરતા ગયા, એગ્રેસિવલી નહીં કરતા, કંઈ પણ એગ્રેસિવલી નહીં કરતા, આગ્રહથી. અને એ સેન્સેશન્સ જે બહાર જતા હતા એ ઉપર ટ્રાવેલ થશે. તમે આજથી ચાલુ કરશો તો 1.5 થી 2 વર્ષે એ આ ચક્ર સુધી પહોંચશે. અને એક વખત એ સેન્સેશન ધીમે ધીમે ઉપર ઉઠતા આ જગ્યા સુધી પહોંચશે એટલે એ ચક્ર વાઇબ્રેટ થશે, જેવું ઇટ વિલ બી લાઈક એન ઇલેક્ટ્રિક કરંટ એ ચક્રની અંદર આવે છે. અને એ વખતે આખા બોડીમાં તમને આમ ઓર્ગેઝમિક સેન્સેશન્સ થશે. પણ જ્યારે સેક્સ કરો છો ત્યારે એ પીક ઓર્ગેઝમ છે, આ એક જાતની વેલી ઓર્ગેઝમ જેવું થશે. અને એના ઘણા બધા ફાયદા છે આ વસ્તુ. હંમેશા આનંદિત રહેશે, આનંદ શોધવા નહીં જવું પડે. બીજું કે કોઈ દિવસ સેક્સનો વિચાર ફરી નહીં આવે, કારણ કે એ વસ્તુ તમારા કબજામાં આવી ગઈ.
રાઈટ? તો આ રીતે પ્રેક્ટિસ કરજો. પછી એ એરિયાને રિલેક્સ રાખીને અહીંથી સંકલ્પથી જ એ એક શક્તિને ઉપર ચડાવો. એ જરા એની શું કહેવાય હાયર વાત છે. અત્યારે આપણે આટલું અહીંયા રાખીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન છે કઈ પૂછવાનું? એની ક્વેશ્ચન યુ હેવ? પ્રેક્ટિસ, યુ અન્ડરસ્ટુડ ધ પ્રેક્ટિસ? કોઈ પ્રશ્ન? હા, યા. હા, એની ટાઈમ. શું ટાઈમમાં ક્યાં આવેલો છે? એની ટાઈમ, એની ટાઈમ. બોલો. શું? એ પ્રેક્ટિસને કંઈ પણ પેટ સાથે મતલબ નથી. રાઈટ? ખાલી હોય તો વધારે સારું, અને ફૂલ ભરેલું હોય અને ન થયું હોય એના કરતા કરી લેવું સારું. બોલો. મને આમ વેલ્યુ નતું, જેમ મેં કીધું, મને વેલ્યુ કોઈક જુદી રીતે આવ્યું આ વસ્તુની, એટલે તમને કહું છું તમને. રાઈટ? હવે હું પોતે છે ને એકદમ સ્પીડમાં કરું છું, ઇવન 36 ના સ્પીડથી વધારે. વેરી વેરી ફાસ્ટ. એટલે હું શ્વાસની સાથે નથી કરતો. હા, પણ એ હમણાં નહીં કરતા. રાઈટ? પણ આગળ જઈને તમે કરી શકો. એમ કોઈ લોકો કહેતા હોય કે બહાદુરની અંદર 72ની રિધમ છે, એટલે વજરોલીની રિધમ છે. વજરોલી. આજે જુવાન લાગે જ ને, દાઢી કાળી જુવાન. બોલો, હવે આમાં કઈ કઈ રહી ગયું? હા, બહાદુર સિંહ બરાબર છે. હવે અશ્વિની મુદ્રા. આમાં પ્રોબ્લેમ શું છે કે હું જુદી રીતે અશ્વિની મુદ્રા કરું છું. પણ એ ટાઈટ લૂઝ, ટાઈટ લૂઝ ઓફ ધ ગુદાનો ભાગ. ગુદાનો ફરીથી શું કહેવાય, મ્યુઝિક સાથે કરજો. રાઈટ? 5 સેકન્ડનો એક રાઉન્ડ થશે. ટાઈટ કર્યું, લૂઝ કર્યું, ટાઈટ કર્યું, લૂઝ કર્યું. રાઈટ? અને ધીમે ધીમે 100 સુધી પહોંચજો. 100 સુધી પહોંચજો. રાઈટ? ખૂબ પાવર આવી જશે. ખૂબ પાવર આવી જશે. તમને એટલા બધા સ્થિર થઈ જશો, એટલા બધા તમારા મૂળિયા ઊંડા ઉતરી જશે કે કંઈ પણ વસ્તુ, કોઈ તોફાન તમને હલાવી શકશે નહીં. તો આ રીતે ટ્રાય કરો. યુ અન્ડરસ્ટેન્ડ અશ્વિની? કઈ એડ કરો? હા, શરૂઆતમાં થશે. શરૂઆતમાં થશે. પછી તમારે બે એક્શન સાથે કરવાનું, આ બાજુ રિલેક્સ કરવાનું. એટલે તમારે ડ્યુઅલ એક્શન કરવું પડશે. ડ્યુઅલ એક્શન. હા, પણ તું પ્રેક્ટિસ. આને પકડો અને આને રિલેક્સ કરો. તમે જેમ અશ્વિની કરતા જશો ને, એટલે આખા જે ગુદ્દાના મસલ્સ છે ને, તમે આમ કરીને અંદર ખેંચી શકશો ને, બહાર આખા એની અંદર નવો મુવમેન્ટ જ આવે. રાઈટ? એટલે આ બાજુ તમે વજરોલી કરશો, એને જ કહી દેવાનું કે ભાઈ તું રિલેક્સ થઈ જા. ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. જેમ મેં કીધું, હું 5 વર્ષથી નિયરલી રેગ્યુલરલી કરું છું. નિયરલી, કદાચ 5 વર્ષમાં 1-2 દિવસ આમથી આમથી આવે. અને અશ્વિની તો હું એટલીસ્ટ 1000 પર ડે કરું છું. ધેટ વિચ ફાઇન્ડ્સ ટાઈમ. ટાઈમ એટલે એજ. જે મુદ્રાથી અશ્વિન, ટાઈમમાંથી મુક્તિ, સમયમાંથી મુક્તિ.
પછી ઓલું શું હતું મહાભારતમાં હતું ને કે ભીમે લાડુ ખાધા અને અ, દુર્યોધન શકુની ટોયલેટમાં ગયો. એટલે મારા એવું છે કે હું 1000 રોજ કરતો જાઉં અને બહાદુરસિંહ જુવાન થતો જાય. મારામાં તો કઈ લાગે જ ને જુવાન. નહીં, વસ્તુ કરવા જેવી છે. બોલો. આગળ વધીએ આપણે. ઇમોશનલ સેન્ટર એ ઇન્ટેલિજન્સ ને કઈ જાતની ઇન્ટેલિજન્સ કહેશે? ધી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ધેટ વિચ લોકો સાથે સંબંધમાં ઉતરે છે. વી રિલેટ ટુ પીપલ. લોકો સાથે આપણે સંબંધમાં જે ઉતરીએ છીએ, હા, એ ઇમોશનલ સેન્ટરના કારણે. પ્રેમ હોય કોઈની સાથે, ત્યારે એ પ્રેમ જે છે એ અટ્રેક્શન રિપલ્શન ઉપર, જેમ પ્રાણીઓની અંદર પ્રેમ હોય. રાઈટ. પ્રેમની અંદર જો વાયલન્સ આવતું હોય કે આને બતાવી દો, હા, રાઈટ, તો હજી આપણો પ્રેમ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરથી આગળ ગયો નથી. રાઈટ, કારણ કે મેટિંગ સિઝનમાં પ્રાણીઓ ઝઘડતા હોય સ્ત્રી માટે. એવી રીતે જો આપણી અંદર એવું આવી જાય તો ઇટ મીન્સ કે આપણું હજી જે લવ છે એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો લવ છે. રિયલ ઇમોશનલ જે લવ છે એ વેલ્યુમાંથી આવે છે, નોટ અટ્રેક્શન. હા, બીજા વ્યક્તિનો વેલ્યુમાંથી આવે છે. વી વેલ્યુ ધી અધર પર્સન, એટલે વી લવ ધી અધર પર્સન. આ એ એરિયા છે જ્યાં બધું આર્ટ્સ, બધું શું કહેવાય, ધ આર્ટિસ્ટિક સાઇડ ઓફ લાઈફ ની અપ્રિસિએશન જે જાગે એ ઇમોશનલ સેન્ટરમાં જાગે. ઇમોશનલ સેન્ટર કલા પ્રત્યે. સાહિત્ય કલા સંગીત, સાહિત્ય કલા સંગીત. અચ્છા, એમાં આવે. પોઝિટિવ હાફમાં શું થાય? લાઈક. અને નેગેટિવ હાફમાં ડિસલાઈક. પોઝિટિવ હાફમાં લાઈક, નેગેટિવ હાફ ડિસલાઈક. પોઝિટિવ હાફમાં અપ્રિશિએટ એટલે વખાણ કરીએ, નેગેટિવ હાફમાં કરીએ, રાઈટ, કે કોઈને નીચે ઉતારી પાડીએ. ઇમોશનલ માઇન્ડ જ એક એવો માઇન્ડ છે જે ઇન્સ્ટિંક્ટિવ માઇન્ડને શું કહેવાય, એને ઓવરકમ કરી અને એ બધી શક્તિ લઈ લે. એ ઇમોશનલ સેન્ટર કઈ જગ્યાએ આપણને જોવામાં મળે? હા, હા, એક રીતે કહી શકાય, વાત સાચી તમારી. હા, રાઈટ, એટલે શું થાય? આત્મહત્યા કરનાર. એટલે એ પ્રેમમાં જ્યારે સ્યુસાઇડ, લવમાં જ્યારે સ્યુસાઇડ કરે ત્યારે ધ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ઇઝ ઓવરટેકન બાય ધ ઇમોશનલ સેન્ટર. હા, નેગેટિવ સાઈડ. હા, નેગેટિવ. પોઝિટિવમાં છે સહી નહીં પણ
એ પોઝિટિવ માણસ આર્મીનો જવાન તો છે, આ બલિદાન આપી દે ને. માનો પ્રેમ કઈ મધર્સ લવ ફોર ચાઇલ્ડ. માનો પ્રેમ ખરો, એ બધું પોતાના લાઇક્સ ડિસલાઇક્સ ને શું કહે ત્યાગ કરી નાખે. બરાબર છે, વાત સાચી. માનું પ્રેમ એ ત્યાગ કરે બધું, હા, આની માટે. એટલે કોઈ વસ્તુનો ઇમોશન જો પાવરફુલ હોય તો એ શરીરની બધી શક્તિઓ ત્યાં આવી જાય છે. પણ આ સેન્ટરને ઓબ્ઝર્વ કરવું અતિશય મુશ્કેલ છે, અતિશય મુશ્કેલ છે. રાઈટ? શું કામ ઓબ્ઝર્વ કરવું મુશ્કેલ છે? ઇટ્સ ટુ ફાસ્ટ. એટલે હકીકતે વસ્તુનું કારણ આપણે ખબર પડતી નથી. સે હું બે જણા સાથે વાતચીત કરું છું ને, અને એ બે જણાની ટોટલ અટેન્શન મારી ઉપર છે. બરાબર છે? એટલે મને એક જાતનો મારા સેલ્ફ લવ ને એન્જોયમેન્ટ આવે છે કે આ લોકો મને અટેન્શન આપે છે, મારી વાત સાંભળે છે. રાઈટ? મારા સેલ્ફ લવ ને એ આવે છે. હવે કોઈક બીજો વ્યક્તિ ત્યાં ચાલતો આવે છે અને મને તરત ખ્યાલ છે કે એ આવશે એટલે આ લોકો જે મને અટેન્શન આપતા હતા એનું અટેન્શન કોની ઉપર જશે? આ વ્યક્તિ ઉપર જશે. રાઈટ? એટલે હું ત્યાંથી આવજો કરીને ચાલ્યો જાઉં છું. પણ કયા કારણસર બન્યું એ ઇમોશન હું પકડી શકું? ટુ ફાસ્ટ. એ જેલેસી છે, એ સેલ્ફ લવ છે, એ વ્યક્તિનો ભય છે, આ પકડાય છે. કયા કારણસર હું ત્યાંથી નીકળી ગયો? અને એટલું બધું ફાસ્ટ છે એટલે એનું મને કારણ ન પકડાય. મને પકડાય કે આમાંથી હોઈ શકે, પકડાય છે. ઇટ કુડ બી જેલસ ઓફ ધી અધર પર્સન. રાઈટ? જેલેસી હોઈ શકે. રાઈટ? એ લોકોનું અટેન્શન જાય તો મને એમ લાગે કે મારા સેલ્ફ લવ ને શું કહેવાય એનો શેરનો ભાવ નીચે જશે, તો સેલ્ફ લવ હોઈ શકે. આ સમજાય છે? હા, એક વ્યક્તિનો મને અંદર ભય છે, એક વ્યક્તિનો મને અંદર અણગમો છે, તો કયા કારણસર હું પણ એ ઓબ્ઝર્વ નહીં થાય. એટલે ધ ઇમોશનલ સેન્ટર ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ઓબ્ઝર્વ. એનું કારણ જ નહીં મળે. વર્ષો આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરશું, પછી ક્યાંય આપણને ખબર પડશે કે કયા હેતુથી એ બની. તે તાવડિયાજી જે મોટિવ કે છે એ મોટિવને જોવું, કારણ કે જે ઇમોશનલ સેન્ટરની અંદર જે મોટિવ્સ પડેલા છે એ આપણે દે ટુ ફાસ્ટ ફોર અસ, ટુ ફાસ્ટ. એટલે આપણી કોન્શિયસનેસ એ લેવલ સુધી પહોંચ્યું જ નથી કે એને આપણે શું કહેવાય ઓબ્ઝર્વ કરી શકે. તો પહેલી વસ્તુ એ અતિશય ફાસ્ટ છે ઇમોશનલ સેન્ટર. બીજી વસ્તુ ત્યાં શેનો ભંડાર પડેલો છે? નેગેટિવ ઇમોશન્સ. અને એ હું ઓબ્ઝર્વ કરવા જાઉં છું તો વચ્ચે નેગેટિવ ઇમોશન્સ આવી જાય છે. હવે નેગેટિવ ઇમોશન્સને સમજવાની જરૂર નથી, એ ભાગ કાપીને ફેંકી જ દેવાનો છે. એટલે એની અંદર બહુ ઊંડાઈમાં ઉતરવાની જરૂર નથી. એ ફોલ્સ પર્સનાલિટીના ભાગ છે. હવે ઇમોશનલ સેન્ટરને આપણે ઓબ્ઝર્વ કરવા માટે શું ઓબ્ઝર્વ કરી શકશું? શું ઓબ્ઝર્વ કરી શકશું ટુ ઓબ્ઝર્વ ધ ઇમોશનલ સેન્ટર? જેસ્ચર્સ. બીજું ટાઇટનિંગ એન્ડ લૂઝનિંગ ઓફ મસલ્સ. બરાબર છે? પોસ્ચર. રાઈટ?
તો એની ઉપરથી આપણને ઇમોશનલ સેન્ટર કઈ સ્થિતિમાં ખ્યાલ આવે, પણ ડાયરેક્ટલી ટુ ઓબ્ઝર્વ ધ ઇમોશનલ સેન્ટર વેરી વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. શું કે સલ્કિંગને શું કે ગુજરાતમાં રિસાઈ જાઓ, રાઈટ? એટલે એ મોઢા ઉપર દેખાય કે રિસાઈ ગયું, રાઈટ? આપણને ખબર પડે કે અંદર અણગમો આવ્યું છે, પણ અણગમાનું કારણ શોધવા જશું તો પકડવું મુશ્કેલ પડશે. આપણું ચાલવા ગયા અને ઓબ્ઝર્વ કરતા હશું તો આપણને ખ્યાલ આવશે કે અંદરની ઇમોશન બદલાયું, એની સાથે આપણી ચાલવાની સ્પીડ બદલાઈ જાય છે. એટલે 3 જુદા વ્યક્તિઓ છે, એ એક જ કામ કરે છે, પણ ઇમોશનલ મોટિવ ત્રણેયની અલગ હોઈ શકે. આ સમજાય છે, રાઈટ? એક જણો પૈસા ભેગા કરે છે, એને કંઈક ખરીદવું હશે, કંઈક એન્જોય કરવું હશે. એક જણો પૈસા ભેગા કરે છે ફિયર ઓફ ઇનસિક્યોરિટીમાંથી ભેગા કરે છે, પકડાય છે. બીજાને કંઈક બીજો ભય હશે કે ભાઈ એની દીકરી કમાશે કે ન કમાય. સો ધ કર્મ મે બી ધ સેમ, બટ ધ ઇમોશનલ મોટિવ જે છે એ બધાયનો અલગ હશે. હવે થોડું ના ના, કોણ બોલે છે? હા બોલો. હા, શું ઊભો કરવું છે? શું ઊભું કરું? ના, પણ મને તમે શું બોલ્યા એ મને નથી પકડાયું. તમારો શબ્દ ત્યાં તમે સાંભળતા હશો ક્લિયર હશે, અહીં સુધી પહોંચતા પહોંચતા વિખરાઈ જાય. હા, શું ક્રિએટ કરવામાં? ફોર્સ. ફોર્સ. પોઝ. પોઝ. બેન, જે પોઝ આવે છે ને એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી આવે છે. વસ્તુનું વેલ્યુ જ્યારે થાય તો એ વસ્તુના પ્રેમમાં હું હોઉં, રાઈટ? એટલે મને કોન્શિયસનેસનું વેલ્યુ હોય તો એ કઈ જગ્યાએ હોય? ઇમોશનલ સેન્ટર. પણ કોન્શિયસનેસ કઈ રીતે મારે કાઢવું એ સમજવું હોય તો કઈ જગ્યાએ સમજો? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હા હા, એકદમ એકદમ. હા, ભાઈ પોઝ માટે કરે છે, એ પોઝ માટે કરે છે. હા, પોઈન્ટ આપો ને. હા,
ઓબ્ઝર્વેશન આપણે બોલીએ છીએ પણ એ ઊભું થવા માટે થઈને ક્યાં ગાડી હશે વેલ્યુ નથી આવ્યું. ટિપ્સ માંગે છે વેલ્યુ વેલ્યુ કેમ ઊભું કરું? વેલ્યુ કેવી રીતે ઉત્પન્ન થશે બેન? થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ. પણ એમાં ઇન્ટેન્સિટી વધારવા માટે થઈને કઈક આઈડિયા હોય બાકી ઇન્ટેન્સિટી જ ઓછી પડે સૌથી વધારે કઈ જગ્યાએ ઇન્ટેન્સિટી વધારે કારણ કે ઇમોશનલ હાર્ડ નથી હવે ઇન્ટેન્સિટી વધારવા માટે કંઈક ઇમરજન્સી ઉત્પન્ન કરવી પડે આપણે. મારે બીજો એક પોઈન્ટ લેતો તો એક જે બહુ જ અગત્યનું છે. એક વિચાર બને છે તો એ વિચારનો લાઈફ શું છે? એની પાછળની મોટિવ. એની પાછળની મોટિવ ને મોટિવ આપણે જોઈ શકીએ એમ નથી. આપણી કોન્શિયસનેસ જ નથી કે આપણે મોટિવ જોઈ શકીએ. રાઈટ? એટલે જેવું એ મોટિવ બને છે તો થોટ એનર્જી શું કરે છે? થોટ એનર્જી શું કરે છે? એ મોટિવની બીજ રાખીને થોટ ફોર્મ બનાવે છે. થોટ ફોર્મ બનાવે છે. રાઈટ? એટલે વિચારનું જે લાઈફ છે એ મોટિવ છે. એ મોટિવમાંથી એ અંદર કંઈક બ્લુ પ્રિન્ટ બનાવે છે વિચારનો. રાઈટ? હા, હા, થોટ ફોર્મ. અને એ ફોર્મ આપણે ઉપર મટીરિયલ લગાડીએ છીએ એ છે વર્ડ. The word which I speak. વૈખરી વાણી. The word which I speak. આ પકડાય છે. રાઈટ? એટલે થોટ 3 સ્ટેજીસમાંથી પસાર થાય છે. એક મોટિવ, અને મોટિવ અતિશય ગહેરું છે. રાઈટ? મોટિવને કોઝ ઓફ કોઝ. કોઝ ઓફ કોઝ. રાઈટ? એ કોઝ ઓફ કોઝમાંથી એક બ્લુપ્રિન્ટ ઉત્પન્ન થાય છે. પણ હજી ઘર બન્યું નથી. ઘર બને છે ત્યારે શું આવે છે? બ્લુપ્રિન્ટની અંદર મટીરિયલ આવે છે. હજી બ્લુપ્રિન્ટની અંદર મટીરિયલ આવ્યું નથી. તો એ જ્યારે એની અંદર મટીરિયલ આવે છે ત્યારે એ થોટમાં શું આવે છે? વર્ડ્સ આવે છે. હવે જો ઇમોશનલ સેન્ટર આપણે એની સાથે સરખું જો કામ કરી શકીએ તો આ જે વર્ડ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર સમજી, પણ ઇમોશનલ સેન્ટર વર્ડ પહેલા ફોર્મ જે હતું એ ડાયરેક્ટલી સમજી શકે છે. અને આ એની શક્તિ છે. જુદી રીતે નો આ પકડાય છે બધાને થોડું. રાઈટ? એટલે લોકો કહે કે મ્યુઝિક હેઝ નો વર્ડ્સ. જીવન શેમાંથી આવે છે? sun. Life comes from the sun. Comes from the planets. Matter comes from the earth. I don't know.
પકડાય છે વસ્તુ? શબ્દ ઇન્ટેલેક્ચ્યુઅલ સાંભળે પણ એનો અર્થ શું એનું જે અર્થ ગ્રંથ હોય ને એ ઇમોશન છે. ઇમોશન કેચેસ ધ Meaning. ફોર્મ. Is there in the meaning, not in the word. ફોર્મ. Truly. આ સમજાય છે? ઇટ કેચેસ ધ ફોર્મ. રાઈટ? હું કહું મારા ઘરે આવજો, મારા ઘરે આવજો ને, રાઈટ? શબ્દ સેમ છે પણ હૃદય ફોર્મ પકડી લે. હૃદય ફોર્મ પકડી લે. આવજો ને કોઈક વાર મારા ઘરે. બીજી વાર type કરી. See, the words are the same. Form is different. Form is the emotional center catches the form. Catches the form. Rearrangement of the words પણ કરીએ. મારા ઘરે કોઈક વાર આવજો. એક થિયરી ઓફ રિસેપ્શન ની અંદર છે ને એક જ વાક્ય હોય પણ એ એવી રીતના લખાય કે એના શેડ્સ ઓફ મિનિંગ્સ થાય કે ધ પીરિયડ વોઝ ફૂલ ઓફ ટ્રબલ. ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ. પણ હવે આના ઘણા બધા હિસ્ટ્રીના એંગલથી કોઈ પણ એંગલથી. હવે આપણે ગઈકાલે વાત થઈ કે ઇમોશનલ સેન્ટરનું મેઇન કામ શું છે? પરસેપ્શન. પરસેપ્શન ઓફ form, not of the material. Perception of form, not of the material. The soul is a form. The body is a જે જીવ છે એ ફોર્મ છે. એટલે જીવની જાતને ઓળખવા માટે કયો સેન્ટર જોઈએ? ઇમોશનલ સેન્ટર જોઈએ. હા, સમજાય છે? હું કહું છું કે આપણે એસ્ટ્રોલોજીમાં હોય તો કોઈકના જન્માક્ષરમાં પરિવર્તન હોય તો આપણે કહીએ કે આ જીવ જરા બહુ સારો જીવ છે, જે આવ્યો છે, પરિવર્તન યોગ લઈને આવ્યો છે, રાઈટ? એટલે એ જીવની ક્વોલિટી સારી છે. એટલે જીવની ક્વોલિટી શું છે એ કોણ પકડી લે? ઇમોશનલ સેન્ટર પકડી, રાઈટ? એટલે બિફોર ટેકિંગ અ બોડી ધ સોલ વોઝ there was no matter. એ માતા પિતા થ્રુ આવ્યું એટલે એ સોલની ઉપર મેટરનું કવરિંગ આવી ગયું. મેટરનું કવરિંગ નીકળી જશે, ફોર્મ રહી જશે. અને એ ફોર્મને સમજવા માટે આ ઇમોશનલ સેન્ટરનું પરસેપ્શન ખોલવું પડે. આ વાત મારે થોડી મૂકવી હતી તમારી સામે. હવે એ ઇમોશનલ સેન્ટર શબ્દ આવે એની પહેલા ફોર્મને પકડી શકે. શબ્દ આવે એની પહેલા ફોર્મને પકડી શકે. એટલે એ વ્યક્તિ બોલે એની પહેલા એનો ભાવ ખબર પડી જાય. એનો ભાવ ખબર પડી જાય. આ ઇમોશનલ સેન્ટરનું પરસેપ્શન, એનું પરસેપ્શન ઉઘાડવું. પછી એને ખબર જ છે કે આ જ શબ્દ આવશે, આના સિવાય ન આવે, આ જ શબ્દ આવશે. એટલે ઇમોશનલ મીનિંગ પણ છે અને ડિક્શનરી મીનિંગ પણ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ મીનિંગ પણ છે. હવે મ્યુઝિકનું જ્ઞાન નથી છતાંય મ્યુઝિકની અપીલ છે, તો એ મ્યુઝિકની અંદર જે ફોર્મ છે એને એ રેકગ્નાઇઝ કરી શકે છે.
હવે પહેલા આપણે શેનાથી ચાલુ કરશું? જેક. જેક એટલે ગુલામ. મિકેનિકલ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. all mechanical responses in relationship. બધું કર્મકાંડ કઈ જગ્યાએ છે? જેકની અંદર. પાર્ટમાં નથી. એટલે આપણે જે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, હા, આ બધું શેમાંથી આપણે બોલીએ છીએ? જેક ઓફ હાર્ટ્સમાંથી. જેક ઓફ હાર્ટ્સમાંથી. અહીંયા ઓછું દેખાય, પણ આપણે અમેરિકા જાય તો બહુ દેખાય. હેવ અ ગુડ ડે, ગુડ મોર્નિંગ, અને આપણને દેખાય એવરીથિંગ ઇઝ મિકેનિકલ. એવરીથિંગ ઇઝ મિકેનિકલ. એ તરત રે, ઓ યુ હેવ અ ન્યૂ શર્ટ, યુ હેવ અ ધીસ, યુ હેવ ધેટ, બધું મિકેનિકલ. બધું મિકેનિકલ. એટલે એવરીડે બેઝિસ પર રોજની આપણે જે રીતે બધાની સાથે રિલેટ થાય છે, આપણા મેનરિઝમ્સ, આપણા એક્સપ્રેશન, દિયાસ, રાઈટ, એ બધું શેમાંથી આવે? જેક ઓફ હાર્ટ્સ. મિકેનિકલ પાર્ટ. મિકેનિકલ રેપિટેશન ઓફ વર્ડ્સ. અને દુનિયાને સ્મૂધલી ચાલવા માટે આ જરૂરી છે કે નથી? સમજાય છે? એટલે એક હેબિટ બનાવો કે સે વોટ્સએપ પર કોઈની સાથે વાત કરતો તો પહેલા હું ગુડ મોર્નિંગ લખું. સ્મૂધલી ચાલે જરા. ગુડ મોર્નિંગ ન થયું હોય તો હાય, હાઉ આર યુ, પછી બધી વાત મૂકું. એટલે સ્મૂધલી ચાલે. આ જેક ઓફ હાર્ટ કામની વસ્તુ છે. કામની વસ્તુ છે. રાઈટ. હવે ડાયરેક્ટલી આપણે જવાબ આપી દે, ડાયરેક્ટલી લખી નાખીએ તો એ થોડું ડ્રાય લાગે આપણે. શું કહેવાય? હા, મસાલો આવી ગયો સાહેબ. હવે આ આપણા જીવનનો જે એટલો બધો મિકેનિકલ ભાગ થઈ ગયો હોય કે આપણે એને ઓબ્ઝર્વ જ ન કરીએ. કોઈક પ્રણામ કરે તો આપણે આમ કરીએ કે કંઈક કરીએ. આ બધું મિકેનિકલ. રાઈટ. અને એના પ્રત્યે ઓબ્ઝર્વેશન લઈ આવવા માટે શું કરવું પડે આપણે? એવી એક પ્રદેશમાં જવું પડે જ્યાં આ બધું વપરાતું ન હોય, કંઈક બીજું વપરાતું હોય. રાઈટ. તો પછી આપણે આમ હાથ જોડવા જાય, ઉભો રે ભાઈ. છોકરાઓ પહેલી વસ્તુ શું શીખે? મેનરિઝમ. મેનરિઝમ. આપણે જોશું કે અમુક દેશોની અંદર લોકો તરત જ સ્માઇલ આપે ને અમુક દેશોની અંદર જર્મન લોકો હંમેશા આમ જ હોય. રાઈટ. બ્રિટિશ લોકો બોલે નહીં કઈ વધારે, પણ ઇટાલિયન લોકો હોય, સ્પેનિશ લોકો હોય તો હા એકદમ સ્માઇલ ને હસતા હોય. તો આ બધું જુદા જુદા દેશોની શું છે? મિકેનિકલ મેનરિઝમ્સ હોય. જે ક્રાઉડ કંટ્રોલનું ચાવી શું છે? ભીડનો કંટ્રોલનું ચાવી શું છે? ટુ બી એબલ ટુ કંટ્રોલ ધ ઇમોશન્સ. ટુ બી એબલ ટુ કંટ્રોલ ધ ઇમોશન્સ. રાઈટ. એ એક ફૂટબોલ મેચ હોય, રાઈટ, અને એનું ટીમ જીતતો હોય તો બધા ખુશ હોય, અને જો હારી જાય તો છેક મારપીટ સુધી કરી નાખે એ લોકો. પોલિટિક્સની અંદર તમે જો એક ઇલેક્શન જીતે તો કેટલું મોટું સર્કસ નીકળે છે. આ બધું ઇમોશનલ. ગુરુઓ જો where they control masses and masses of disciples, they શું કંટ્રોલ કરતા હોય? એના ઇમોશન્સ. પણ આ જેકની કિંમત છે. કારણ કે
જુદા જુદા લોકોને આપણે સરખી રીતે ગ્રીટ કરીએ તો એની અંદરની એગ્રેસિવનેસ ઓછી થઈ જાય, એની અંદરનો દ્વેષનો ભાવ ઓછો થઈ જાય, રાઈટ? જસ્ટ એક ગુડ મોર્નિંગ કહેવાથી કેટલું બધું, એક સ્માઇલ આપવાથી, ભલે મિકેનિકલ, હા, પણ દુનિયાની અંદર હિંસા ઘણી ઓછી થઈ જાય એના કારણે. એટલે એ મિકેનિકલી એને રાખવાનું, આપણે રાખવાનું. યુઝ્યુઅલી આવા લોકો જે સેન્ટર્ડ હોય, હા, એ ઇમોશનલી એકદમ શું કહેવાય, હેપી લોકો હોય. હેપી લોકો એ બધા એને ગ્રીટ કરે, બધા એને પૂછે, નાની નાની વાત પૂછે, બધાની સાથે એકદમ ઇઝીલી મિક્સ્ડ થઈ જાય. હા, નાની નાની કર્ટસીઝ એ લોકોને ખબર હોય, શું કહેવાનું શું ન કહેવાનું. અરે યુ હેવ બોટ અ ન્યૂ પેર ઓફ શૂઝ, આઈ કેન સી. એટલે આમ એ લોકોને આવડતું હોય આ બધું. એ લોકોને કોઈના બર્થડે ઉપર ગ્રીટિંગ કાર્ડ મોકલવું બહુ ગમે. કોઈક મરી ગયું હોય તો શું કહેવાય, કંડોલન્સને શું કે ગુજરાતીમાં, ખરખરો. એ લોકોને ખરખરો કરવાનું બહુ મજા આવે. હા, બોલવાની બહુ મજા આવે. જલ્દી શું કહે, સાજા થઈ જાઓ. આ બધું જેક ઓફ હાર્ટ્સમાં આવે. જેક ઓફ ગેટ વેલ સૂન. એટલે આ બધું હોય તો લાઈફની અંદર આમ મસાલો સરસ, આમ લાઈફ સરસ ચાલે. આ બધું જરૂરી છે. એની માટે કોને થેન્ક યુ કેવું પડે? કોને થેન્ક યુ કેવું પડે? ફેસબુક ને, રાઈટ? આપણને તો કઈ યાદ નતું રહેતું કોઈના બર્થડે. કોણ યાદ અપાવે છે? ફેસબુક. ફેસબુક યાદ અપાવે. હેપી બર્થડે મોકલી. એ લોકોને કયા ઓકેઝનમાં રાઈટ વસ્તુ શું કરવી એ લોકોને પરફેક્ટ ખબર હોય. હવે ફોરેનમાં જાઓ તો એ કે આ ખાવાનાની સાથે આ જ વાઈન જાય, બીજું ન જાય, રાઈટ? એટલે આમ શું કહેવાય, રાઈટ ઓકેઝનની વસ્તુ હોય લોકોને. પણ જીવન છીછલું, બસ આનાથી ઉપર જીવન ના આવે. એક સુપરફિશિયલ લાઈફ, હાય હલો માં લાઈફ નીકળી જાય. હાય એન્ડ હલો માં લાઈફ નીકળી જાય, છીછલું જીવન. અને એકદમ સેન્ટિમેન્ટલ લોકો, નાની નાની વાતમાં સેન્ટિમેન્ટાલિટી આવી જાય. અને પેન્ડ્યુલમ જો સ્વિંગ થાય તો એકદમ ક્રૂર પણ બની શકે. આપણે એ યાદ રાખવું પડે કે મિકેનિકલ પાર્ટ ઓફ સેન્ટર આપણે શું કામ કહીએ છીએ? મિકેનિકલ પાર્ટ ઓફ, વાય ડુ વી કોલ ઇટ ધ મિકેનિક? બીકોઝ એ અટેન્શન વગર ચાલે છે, એ ઝીરો અટેન્શનથી ચાલે છે, રાઈટ? એટલે જે લાઈફની નાની નાની વસ્તુઓ અટેન્શનની જરૂર નથી, એ લોકો એની અંદર એક્સપર્ટ હોય છે. લેટેસ્ટ ફેશન તમને કહી શકે. એ લોકોને ફ્રેન્ડશિપમાં બહુ મજા, હા, ગોસિપ કરવાની બહુ મજા આવે. કે એને ટી પાર્ટી ગોસિપ એટલે શું ગુજરાતીમાં? ગપસપ. 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 એ નથી જાતી ટી પાર્ટી, કોફી પાર્ટીમાં જાય. સમજી જાઓ. એટલે એ લોકોને બીજા લોકો શું કરે છે, રાઈટ? કઈ જાતના કપડાં પહેરે છે, કઈ જાતનું પરફ્યુમ વાપરે છે, એ પરફ્યુમમાં એ સારા સુગંધ આવે છે કે નથી આવતું. આ સખત પંચાત, આ બધી વસ્તુ સખત પંચાત. અને એ લોકોનું જીવન એમાં નીકળી જાય. એટલે પણ એ લોકોને એ ખ્યાલ જ નથી કે આટલું બધું બોલવાથી, બકબક કરવાથી
એ લોકોને અંદર કઈ જાતનું હાનિ, કારણ કે મિકેનિકલ ટોકિંગનું જે સંસ્કાર છે એ વધારે ને વધારે મજબૂત થતું જાય. ધ પેટર્ન ઓફ મિકેનિક. એ લોકોની ઉપર જજમેન્ટ પાસ કરવું બહુ જ ગમે, અને એના જજમેન્ટ કેવા હોય કે કઈ જાતના કપડાં પહેરે છે, કઈ જાતના પરફ્યુમ વાપરે છે, હા, એની ઉપર લોકોના જજમેન્ટ થઈ જાય. એ લોકોને સેન્ટિમેન્ટાલિટી બહુ ગમે. એટલે હીરો હિરોઈન પિક્ચર બહુ ગમે. એક દુઃખી થતો હોય પછી ફરીથી મળે, પાછો સુખી થાય. લોકોને ફૂલ મોકલવા બહુ ગમે. સોપ ઓપેરા બહુ ગમે. સોપ ઓપેરા ને ગુજરાતીમાં શું કહેશો? સાસ બી બહુ થી સોપ ઓપેરા. આનો જો પુરુષ હોય સેન્ટર્ડ ઇન ધ જેક ઓફ હાર્ટ્સ, તો એને જોક્સ કેવું બહુ ગમે બીજાને. હી લવ્સ ટુ ટેલ જોક્સ. એ લોકોને સ્પોર્ટ્સ બહુ ગમે. અને એનું નેગેટિવ સાઈડ પણ છે, અને એ નેગેટિવ સાઈડ છે કે એકદમ છીછલા લોકો નાની નાની વાતમાં કાપી નાખે, સ્પાઇટફુલ, જેલસ, અને રિવેન્જ પણ લઈ શકે. એ લોકો પાડવા હોય તો એના નામનું કંઈક આમથી આમ કરી નાખે અને ઉતારી પાડે. ઘણા જે નાનપણમાં જે છોકરાઓને નિગ્લેક્ટ કરવામાં આવ્યા છે, તો આ જેક ઓફ હાર્ટ્સ એ લોકોનો ડિસ્ટ્રક્ટિવ બની જાય. એ લોકોને ઉતારી પાડે, એ વસ્તુને તોડવાની કરતા હોય. કારણ કે હા, માતા પિતાએ એ લોકોને નિગ્લેક્ટ કર્યો. એટલે એ જે પોઝિટિવ પ્રેમનો તત્વ જેક ઓફ હાર્ટ્સને મળવો જોઈએ એ મળ્યું નથી. એ લોકો રૂડ હોય છોકરાઓ. શું કે હા, ઉદ્ધતાય. અને ઘણી વાર વાયલન્ટ પણ બની જાય એવા છોકરાઓ. પણ ક્વીન ઓફ ક્લબ્સ જેવા ભડકો ન થાય. એ નેગેટિવ રહ્યા કરે, આખો દિવસ નેગેટિવ રહ્યા. જે લોકોને ધર્મમાં જેક ઓફ હાર્ટ્સમાંથી રસ છે, અધ્યાત્મ, એનો આખો દિવસ ક્રિયાકાંડ ને પૂજાઓમાં જ જાય. દે કીપ ઓન. એ રામાયણનું પાઠ કરશે, સુંદરકાંડનો પાઠ કરશે, રાઈટ. જેક ઓફ હાર્ટ્સ. અને લગભગ આપણા ઇન્ડિયન લોકો જે ફોરેન ગયા છે એ જેક ઓફ હાર્ટ્સ જ ગયા છે બધા. ક્વીન ઓફ હાર્ટ્સ, ઇમોશનલ પાર્ટ ઓફ ધ ઇમોશનલ સેન્ટર. આ સૌથી ભડકો છે, મોટામાં મોટો ભડકો છે જીવનમાં. સૌથી એક્સપ્લોઝિવ પર્સનાલિટી. અને ઘણીવાર એનો ભડકો જે થાય એ એટલા લોકોને હાનિ પહોંચાડી દે. વેરી હાર્મફુલ. અને આની ખાસિયત છે કે દે આર ઓલવેઝ વરીડ વોટ અધર્સ આર થિંકિંગ અબાઉટ ધેમ. હા, બીજા લોકો મારી માટે શું વિચારે છે. એ લોકો ક્રિટિસિઝમ બહુ કરે, એ લોકો બીજાને જજ બહુ કરે. એ લોકોને ખાલી કોતૂહલ નહીં પણ એકદમ જાણવું જોઈએ કે એ બેવનો સંબંધ કેવો ચાલે છે. કંઈક તો વાંધો લાગે જ છે. તમે બોલો કે ન બોલો, તમે બોલતા નથી, મને ખબર છે બધું અંદર પચાવીને બેઠા છે. અને ત્યાં સુધી લોકોનું ઓલું કે એ બેવની વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ કેવો છે એટલું એ લોકોની ઓલી. એની પાસેથી તમારે કે આ હું કામ સારું કરું છું એની પાસેથી કઢાવવું એટલે તો અપ્રિસિએશન, શું કે એને વખાણ કરાવો તો બહુ મુશ્કેલ પડી જાય. એટલે અધર ઇઝ નેવર રાઈટ.
ધી અધર ઇઝ નેવર રાઈટ. એ લોકોને કન્વેન્શનલ મોરાલિટી શું કહે, પરંપરાગત પરંપરાગત નીતિ રિવાજો, હા, એના પ્રમાણે જ લોકો જીવે છે. રાઈટ, કે કંઈક ઉલટું છે, બાજુવાળી સામેવાળી મેરે સામનેવાળી ખિડકી મેં રાઈટ, પરંપરાગત નથી. એક ફોલો કરે ને ફોલો કરાવડાવો. આ લોકો ફર્સ્ટ ક્લાસ છાપાના રિપોર્ટર બની શકે. એ બધા એક્ટર એક્ટ્રેસીસના છુપાયેલા ઉગાડવું ને બધું કાઢવું અને છાપવું એના એક્સપર્ટ હોય આ લોકો. Always in search of scandals. પબ્લિક ફિગર્સ સ્કેન્ડલ કેમ બહાર કાઢવા, અને એને બહુ મજા આવે પછી ઘણા લોકો એ સ્કેન્ડલ વિશે વાત કરે, એની ટિપ્પણી મોકલે, ન્યૂઝમાં ટિપ્પણીઓ આવે, એટલે એને બહુ આનંદ થાય કે આ જોઉં મેં ઉખાડ્યો આ સ્કેન્ડલ. અને લોકોને આ જોવું બહુ ગમે ત્યારે એના અટેન્શનમાં ક્યાંક તો એ હિપ્નોટાઇઝ હોવું જ જોઈએ. એને એનું અટેન્શન ફ્રી થાય એનાથી સહન થાય જ નહીં. એ કોઈ પણ ક્ષણે એનું અટેન્શન ફ્રી ન હોવું જોઈએ. એ ક્યાંક ને ક્યાંક કાં તો કોઈ ફિલ્મ સ્ટાર હોવું જોઈએ, કાં તો કોઈક એકદમ રઈસ માણસની વાતો હોવી જોઈએ, રાઈટ, કોઈ પોલિટિશિયનની વાતો હોવી જોઈએ, કોઈક સ્પોર્ટ્સમેનની વાતો હોવી જોઈએ. અને એ લોકોના ઘરના ઢગલા હોય બધા જાત જાતના મેગેઝિન. અને ભૂલથી એનું અટેન્શન ક્યાંય રોકાયેલું ન હોય તો એ અતિશય ડિસ્ટ્રક્ટિવ બની જાય. ઘરની અંદર વેર વિખેર કરી નાખે બધું. એનાથી સહન ન થાય. એને રોમેન્ટિક નોવેલ્સ બહુ ગમે, રોમેન્ટિક સિરિયલો બહુ ગમે. એટલે એ લોકો બધી વસ્તુને જજ કરે અને હિપ્નોસિસ એટલે આઈડેન્ટિફિકેશનમાંથી જજ કરે. એ લોકોને એનો દીકરો જો બાજુવાળાના દીકરાથી ઓછા માર્ક લઈ આવતો હોય, હા, તો એ એનાથી સહન જ ન થાય. એટલે અને તરત જ પછી એની માનું કે એનું આનું કોઈકનો તો વાંક કાઢશે, રાઈટ, કે આ પ્રોબ્લેમ છે. એમાં સ્પેશિયલી પુરુષો છે ને આમાં બહુ ખેંચાય છે. એટલે પુરુષોને દેખાય કે અરે ઓલાની પત્ની બધાને હેપી બર્થડે મોકલે છે, ઓલાની પત્ની બધાને ફૂલ મોકલે છે, અરે ઓલાની પત્ની બધાને કોઈ માંદું હોય તો તરત જ ખબર શું કહેવાય કાઢવા જાય છે, અને મારી પત્નીને કઈ પડી જ નથી. એટલે એને એમ થાય કે ભાઈ તું એના જેવી થા ને યાર. તમે જોયું હોય કે ન, મેં આવું જોયું છે લાઈફમાં. એટલે મારી વાત નથી કરતો, સાચું તમે પણ જોયું છે. એટલે એંગર, જેલસી, પોઝેસિવનેસ, ગમે ત્યારે ભડકો થઈ જાઓ, નેગેટિવ ઇમોશન્સ, એ લોકો આમાં જીવતા હોય આ લોકો. અને જ્યારે અતિશય નેગેટિવ પાર્ટ હોય એ માં એના છોકરાઓને મારે બહુ. અને એના પોઝિટિવ એટલે લિટલ હાયર સાઈડમાં જાય તો ત્યાં અમુક ઇમોશન્સ બહુ જ કિંમતી ઇમોશન્સ હોય, જેમાં બીજાની માટે કરી ચૂકવાનો એક ભાવ હોય. એટલે ચેરિટી, હા, હોસ્પિટલમાં કામ કરવા જવું, સેવા આપવું, હા, એ પણ એના પોઝિટિવ સાઈડમાં આવે. એ લોકોના બીજાના ઇમોશનલ નીડ્સ તરફ, જરૂરિયાત તરફ દેખાઈ આવે, અને કેવી રીતે એને હેલ્પ કરવું એ પણ એને ખ્યાલ આવે. પણ એનું પેન્ડ્યુલમ જોરદાર. આજે બધાને મદદ કરવું છે અને કંઈક જો આડું થઈ જાય એને બધા એની ઉપર રિવેન્જ લે. પણ આ કાર્ડમાં જો આઈડેન્ટિફિકેશન તૂટે, લાઈફની સાથેનું આઈડેન્ટિફિકેશન તૂટે,
તો આ લોકોને બીજાની જે જરૂરિયાત છે, બીજા લોકો કઈ રીતે સફર કરે છે, એને એટલું ક્લિયરલી દેખાય, હા, કે એની અંદર એક જાતની વિવેકની શક્તિ જાગૃત થઈ શકે છે. મૂડ ચેન્જીસ બહુ આ લોકોની અંદર સખત, હા, મૂડ ઉપર નીચે થયા કરે. એ પેલા તમને કંઈક પ્રોમિસ કરશે, પછી એનાથી થશે નહીં એટલે આવીને સોરી કહી દેશે, વાત પતી ગઈ. એટલે એ લોકો પોઝિટિવ સાઈડમાંથી નેગેટિવ સાઈડ એકદમ સ્પીડમાં જઈ શકે, પણ એની અંદર એનર્જી પુષ્કળ હોય, ઇન્ટેન્સ એનર્જી ટુ લીવ લાઈફ. અને લીવ લાઈફ મિડલ લાઈન માર્ગને ઇન ટુ એક્સ્ટ્રીમ્સ, કાં તો આમ કાં તો આમ. એટલે એ લોકોને જ્યારે ડિપ્રેશન આવે ત્યારે સખત ડિપ્રેશનમાં આવી જાય, અને એ લોકો ઉપર હોય ત્યારે તો આમ લાગે કે આના જેવું ખુશ કોઈ વ્યક્તિ નથી. એનાથી બોર્ડમ સહન ન થાય, સેજ જો કંટાળો આવે તો એનાથી સહન ન થાય. એ લોકો પોતાને દુઃખ થશે, પોતાને પણ કંઈક ઇમોશન એ લોકોને જીવવું જોઈએ. ભલે મારો બોયફ્રેન્ડ ભાગી જાય કે ગર્લફ્રેન્ડ ભાગી જાય, પણ એ દુઃખનું ઇમોશન, ભલે દુઃખી થાઉં, પણ એક આમ ઇન્ટેન્સ ઇમોશન હોવું જોઈએ જે જીવી શકે. એટલે ઘણીવાર એ લોકોને આમ કંટાળો આવતો હોય તો એના જ પ્રેમી સાથે એકદમ ઝઘડો કરી નાખશે કે કંઈક તો હોવું જોઈએ ને, કંઈક તો હોવું જોઈએ, કોઈ કારણ વગર. એ લોકોને ઇમોશનલ ઇન્ટેન્સિટી જોઈએ લાઈફની અંદર. એ લોકોને બીજાને દુઃખી કરવા, બીજાને દુઃખ પહોંચાડવામાં ખૂબ જ આનંદ આવે, ખૂબ જ રસ આવે. એટલે એના લાઈફમાં ઓલવેઝ આટલા લોકોને હું આઈ હેટ એન્ડ આટલા લોકોને આઈ લવ, આમ ક્લિયર કટ લાઈફ. અને આ આમ પણ ફરી શકે અને આ આમ પણ ફરી શકે, પેન્ડ્યુલમ કેન સ્વિંગ. જ્યારે નવા તમે આવા લોકોને મળો ત્યારે તમારી અંદર એટલી બધી, કારણ કે એની લાઈફ જીવવાની ઇન્ટેન્સિટી એટલી બધી પાવરફુલ હોય જીવન જીવવાની, કે જ્યારે એના પ્રેમમાં તમે પડો, એ પુરુષ ક્વીન ઓફ હાર્ટ્સ હોય કે સ્ત્રી વાતની અંદર, તો એટલો આનંદ આવે એ વ્યક્તિ સાથે, ને પછી ધીમે ધીમે આમ, કારણ કે એનું પેન્ડ્યુલમ સ્વિંગ થાય ત્યારે તાવ કાપી નાખે. એટલે એ લોકો એટલા નજીક આવે કે આ વ્યક્તિમાંથી મને શક્તિ મળે છે, આવો વ્યક્તિ નથી. અને એક દિવસ એ વ્યક્તિ એની ઉપર જ આક્રમણ કરે ત્યારે એ લોકો શું કરું ફેફે થઈ જાય. એની એનર્જી ડાયરેક્ટેડ નથી, પ્રોબ્લેમ એ છે. એની પાસે પુષ્કળ એનર્જી છે પણ નોટ ચેનલાઇઝ. અને એ ચેનલાઇઝ કરવા માટે કિંગ ઓફ હાર્ટ્સને જગાડવો પડે. ક્વીન ઓફ હાર્ટ્સ પ્રત્યે કિંગ ઓફ હાર્ટ્સને જગાડવો પડે. એ પ્રેમની માટે ગમે એ કરી શકે. એનું વજન અડધું કરી શકે, આખી રાત ડાન્સ કરશે, એના પ્રેમી કે પ્રેમિકા સાથે ઝઘડો કરવા તૈયાર થઈ જશે. પણ એ પ્રાઇમ એક્ઝામ્પલ ઓફ વેસ્ટેજ ઓફ એનર્જી વેસ્ટ. એટલે કિંગ ઓફ હાર્ટ્સ તમે ન જગાડો ત્યારે આ જે પાનું છે ઇટ ઇઝ અ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ કાર્ડ. એની બધી ભાષા પણ એક્સ્ટ્રીમની અંદર ઇન્ટરનલ કન્સિડરિંગ ખૂબ કરે. અને મારી કરતા આની પાસે વધારે છે, મેં તો આની માટે આટલું કર્યું પણ એને કંઈ મને સામે આપ્યું નહીં, આને મેં આ કર્યું પણ થેન્ક યુ ન બોલ્યો. ખૂબ ઇન્ટરનલ અકાઉન્ટિંગ કરે. બહુ જલ્દી માઠું ટચ બી નોટ. પણ આ પત્તું જો સરખી રીતે હેન્ડલ કરવામાં આવે
તો આને તો જીવન જીવવાની એક આનંદ છે, એમાંથી તમે પણ આઈડેન્ટિફિકેશનથી નહીં. એક નાની વસ્તુમાં એ લોકો ખૂબ આનંદ, ખાલી એક મિત્ર મળ્યો હોય તો એ મુલાકાતની અંદર જો એની અંદર એ દિવસે ઇન્ટેન્સિટી હોય તો એટલું બધું આનંદ લઈ આવે એક નાની મુલાકાતની અંદર. રાઈટ, એની આ કેપેસિટી છે. એ લોકોને જ્યારે ડિઝાયર્સથી ગ્રસ્ત હોય ત્યારે એ ડિઝાયર પૂરું થાય તો જ એને ચેન આવે. એ પૂરું થવું જ જોઈએ, રાત દિવસ ઊંઘશે નહીં, એને પૂરું થવું જ જોઈએ. આ ડ્રેસ લેવાનો એટલે લેવો જ. પછી ભલે એ 2 દિવસ પહેરીને ત્રીજે દિવસે કંટાળી જાય, પછી કબાટમાં રાઈટ, પણ એ લેવું પડશે એટલે લેવું જ પડશે. એટલે મેઇન સાધના જે છે એ આ પત્તાને પ્યોરિફાય કરવાનું, શુદ્ધિકરણની આખી યાત્રા આ ક્વીન ઓફ હાર્ટ્સને પ્યોરિફાય કરવાની યાત્રા છે. અને એ સેલ્ફ ઓબ્ઝર્વેશન સિવાય શક્ય નથી. બોલો, 11:30 તો થઈ ગયા છે. 11:30 પૂરું કરવાનું. કઈ કોઈને પૂછવું હોય તો. હા હા, મૂવિંગ સેન્ટર. પણ ધ પેશન ફોર સ્પોર્ટ્સ એ તો શું કહેવાય, જેક ઓફ હાર્ટ્સમાં હોય, જોવા માટે, રમવા માટે અને જોવા માટે, બંનેની અંદર. ઓલામાં લવ આવે ઓફ સ્પોર્ટ્સ, ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ, ક્વીન ઓફ સ્પેડ્સની અંદર. પણ આની અંદર પેશન આવે કે એની માટે હું કંઈ પણ કરું, મારી ટીમ હારી જશે તો હું ઝઘડો કરી નાખીશ. રાઈટ. અમુક તમે જો અમુક સ્ટાર્સ જે છે ને એ યંગ, તમે છોકરીઓ તો આઈ ડોન્ટ નો, તમારી દીકરીઓ છે રાઈટ, તો એ લોકો આમ હિપ્નોટાઇઝ થઈ જાય. આ તમે સમજો છો. એટલે એ ક્વીન ઓફ હાર્ટ્સ આપણે તરત ઓળખી લઈએ. જ્યારે એગસી ટેનિસ રમતો હતો ત્યારે એટલી બધી છોકરીઓ શું કહેવાય આંદ્રે એગસી પાછળ ગાંડી હતી. એ હારી ગયો તો આજે તો એ લોકો જમશે નહીં, એકટાણું કરી નાખશે ને. એટલે હા, રાઈટ. એટલે એવી રીતે અત્યારે ફેડરર માટે ને, તો આ બધી ક્વીન ઓફ હાર્ટ્સ, ક્વીન ઓફ હાર્ટ્સ. જગાડો, લઈ લો, મને વાંધો નથી, 5 મિનિટ લઈ લો. ક્વીન ઓફ હાર્ટ્સ ના ઇમોશન્સ દેખાય, કિંગ ઓફ હાર્ટ્સ ના ઇમોશન્સ જરા કંટ્રોલમાં હોય, સંયમમાં હોય, સાયલન્ટ ઇમોશન્સ અંદર ને અંદર. એનું અન્ડરસ્ટેન્ડિંગ એકદમ રિફાઇન્ડ હોય કિંગ ઓફ હાર્ટ્સ, એકદમ પાવરફુલ. નિયરલી આપણે કહીએ કે હાયર ઇમોશનલ જેવું જ હોય, હાયર અન્ડરસ્ટેન્ડિંગ હોય. એટલે એનું જો ત્યાં આઈડેન્ટિફિકેશન હોય ને કિંગ ઓફ હાર્ટ્સમાં, તો એ લોકો માટે શું સાચું કરે છે, શું ખોટું કરે છે, એ કિંગ ઓફ હાર્ટ્સને તરત ખબર પડી જાય. અને જો નોન આઈડેન્ટિફાઈડ હોય, અધ્યાત્મમાં હોય, તો કોન્શિયસનેસ માટે શું રાઈટ અને શું રોંગ. એટલે શું કે ઇન ઇંગ્લિશ આપણે કહીએ કે ટુ સેપરેટ ધ ફાઇન ફ્રોમ ધ કોર્સ. શું કહે એને ગુજરાતીમાં? કચરામાંથી શું કહેવાય, સોનું છૂટું પાડવું. રાઈટ. એ જે આંખ છે એ કિંગ ઓફ હાર્ટ્સ, એ જે આંખ છે એ કિંગ ઓફ હાર્ટ્સ છે. એવું છે ને, કચરામાંથી હા પણ શ્રેષ્ઠ શું છે ને, તારવી લેવાની કેપેસિટી, તારવણીની કેપેસિટી, તારવણીની. પણ
નસીબીની વાત એ છે કે લગભગ લોકો કિંગ ઓફ હાર્ટ્સનો અનુભવ કરતા નથી, કારણ કે એ ક્વીનમાં લોકો એટલા બધા અટવાઈ જતા હોય છે, મને આ ગમે છે ને મને આ નથી ગમતું ને આ કરવું છે ને આ નથી કરવું, રાઈટ, કે એ ક્વીનમાંથી નીકળે તો એ કિંગને થોડો અનુભવ કરી શકે. અને એનું ચાવી છે ટુ બી ફ્રી ઓફ જજમેન્ટ. એઝ લોંગ એઝ આઈ એમ જજિંગ અધર પીપલ, હું ક્વીનમાંથી નીકળી નહીં શકું. એટલે હર વ્યક્તિને હું ગુડ ઓર બેડ, પોઝિટિવ અને નેગેટિવ જોઉં તો હું હજી શેમાં ફસાયેલો છું? ક્વીનની અંદર ફસાયેલો છું. પણ આ લોકોની અંદર ક્ષમા ભાવ, કરુણા, બધી વસ્તુ શેર કરવાનું, સમજી લેવાનું, પેશન્સ, સેલ્ફ કંટ્રોલ, સંયમ, ટોલરન્સ. હા, તમે જેટલા પણ ગાળ આપો એને એ રિએક્ટ નહીં કરે કિંગ ઓફ હાર્ટ્સ. ને ક્વીન ઓફ હાર્ટ્સ તો એ જ ક્ષણે ભડકો થઈ જાય. કોઈ પણ સંજોગોની અંદર એની આંખ એવી હોય કે એ હાઈએસ્ટ વસ્તુને જ ચૂનવી લે, એ રાઈટ પાથ જ કાઢે બધી વસ્તુ જગ્યામાંથી. એની અંદર જે હ્યુમિલિટી, શું કહેવાય આપણે, નમ્રતા, એની અંદર જે નમ્રતા હોય એ રિયલ હોય, બતાવેલી નમ્રતા ન હોય. એટલે જેને ગુરજેફ એક્સટર્નલ કન્સિડરિંગ કહે છે, એ જે ભાગ છે એ કિંગ ઓફ હાર્ટ્સ. એટલે એ સમજી જાય કે તો કયા કારણસર ગાળ આપ્યો, એ સમજી જાય. પછી એને કઈ એને કોઈ દિવસ એનું દુઃખ લાગે નહીં. એ બીજા લોકોના ડિફિકલ્ટી સમજે અને એને એ જ ક્ષણે એના વિવેકમાંથી આવે કે આ વ્યક્તિ માટે રાઈટ વસ્તુ શું છે, રાઈટ વસ્તુ. ક્વીન ઓફ હાર્ટ્સની આખી શોધ જીવનની એ છે કે મને કોઈક વ્યક્તિ મળે જે મને સમજે. કિંગ ઓફ હાર્ટ્સની આખી શોધ મારે તો હર ક્ષણે બીજાને સમજવું છે, બીજાને સમજવું છે. She wants to be understood, he wants to understand. She wants to be loved, he wants to give love. પ્રેમ જોઈએ છે અને પ્રેમ આપવું છે. એનામાં એક નાજુક, શું કહેવાય, દ્રષ્ટિ બ્યુટી પ્રત્યે, એસ્થેટિક સાઇડ ઓફ લાઈફ, હાયર સાઇડ ઓફ લાઈફ. એટલે મ્યુઝિક, પોએટ્રી, ડાન્સિંગ, આર્ટ, એની અંદર જે હાયર વસ્તુ છુપાયેલી છે એ એને જોઈ પણ શકે અને એને અપ્રિશિએટ પણ કરી શકે. એની એક દ્રષ્ટિ હોય, પેઇન્ટિંગ જોવાની, એને આર્ટ જોવાની એક દ્રષ્ટિ હોય એની અંદર. આ લેવલથી કામ કરવું કિંગ ઓફ હાર્ટ્સ એકદમ ડાયરેક્ટેડ અટેન્શન, કારણ કે કિંગ એટલે ડાયરેક્ટેડ અટેન્શન. સખત અવેરનેસ જોઈએ આ કાર્ડની સાથે કામ કરવું. એટલે કિંગ ઓફ હાર્ટ્સની અંદર જાગે છે કે આ જીવનનો મતલબ શું છે. આટલું બધું હું કમાયો, આટલું બધું પ્રતિષ્ઠિત થયો, આટલું બધું મને લોકો ઓળખે છે, છતાંય કંઈક તો ઘટે છે. એ કિંગ ઓફ હાર્ટ સમથિંગ, એ કોઈક બીજી દિશામાં મારે જવું જોઈએ એને શોધવામાં. એટલે એ રાઈટ ટીચિંગના શોધમાં જાય. એને he wants to understand the higher meaning of life. અને એની અંદર એક નજર હોય કે કઈ ચોપડી સાચી અને કઈ ચોપડી ખોટી, આ મિનિંગ તરફ લઈ જવાની. વેધર એ અધ્યાત્મની ચોપડી હોય, આર્ટની ચોપડી હોય, લિટરેચરની હોય, ફિલોસોફીની હોય, મેટાફિઝિક્સની હોય. એટલે એક હાયર નોલેજ પ્રત્યેની એની અંદર સંવેદનાની શક્તિ હોય. પછી એ ગુરુની શોધમાં જાય. ક્વીન ઓફ હાર્ટ્સ બીજાની એને કન્સર્ન છે પણ ખાલી પ્લેઝર ઓરિએન્ટેડ.
કે આ માણસના જીવનમાં પૂરતું એન્જોયમેન્ટ છે કે આને કન્સર્ન છે પણ એનો વિકાસનો કન્સર્ન છે, એના એવોલ્યુશન કોન્શિયસનેસમાં એવોલ્યુશનનો કન્સર્ન છે. હવે એક મિત્ર માંદો છે અને એને મેં ખૂબ મદદ કરી અને માંદગીમાંથી એને કાઢ્યો, હેલ્પ કર્યો. અને એક દિવસ મને વિચાર આવે, એને મને થેન્ક યુ પણ ન કીધું. રાઈટ? તો એ જે મેં એને મદદ કરી કયા પત્તામાંથી કરી? કિંગ ઓફ હાર્ટ્સમાંથી. પણ મને વિચાર આવ્યો કે એને મને થેન્ક યુ પણ ન કર્યું, તો હું કિંગમાંથી શેમાં પડી ગયો? ક્વીનની અંદર પડી ગયો. હવે મારા લાઈફમાં કદાચ ડિફિકલ્ટ ડેઝ ચાલતા હોય, શું કહેશું ગુજરાતી? મુશ્કેલીના દિવસ ચાલે છે મારી અંદર. રાઈટ? અને બધી રીતે શું કહેવાય, હું એને ઉપર ઉઠવાની કોશિશ કરું છું. તો એ જે વિવેક ઉઠવાની કોશિશ કરું છું, એ કયો પત્તું? કિંગ ઓફ હાર્ટ્સ. પણ મુશ્કેલીના દિવસો નીકળી ગયા અને કોઈ મિત્ર મને પૂછવા જ ન આવ્યું ત્યારે, તો હું ક્વીન ઓફ હાર્ટ્સમાં પાછો પડી ગયો. ક્વીન ઓફ હાર્ટ્સમાં પાછો પડી ગયો. કારણ કે ડાયરેક્ટેડ અટેન્શનને હોલ્ડ કરવું મુશ્કેલ પડે. યુ નીડ સ્ટ્રોંગ એનર્જી, સ્ટ્રોંગ સંકલ્પ શક્તિ ડાયરેક્ટેડ અટેન્શનને હોલ્ડ કરવું. એને હર ઇમ્પ્રેશનને રિફાઇન કેમ કરવું, જે ઇમ્પ્રેશન અંદર આવે એને ઉપર કેમ ઉઠાડવું. એટલે એ ગાળ આપે તો એને એ અસર ન થાય, પણ આ ભલે લો, અંદર જે ઇમ્પ્રેશન આવ્યું એ લો છે, એને મારે ઉપર કેમ લઈ જાવ, એનો શૃંગાર કેમ કરો. એ શૃંગાર રસમાં જીવતા હોય આ લોકો. હર વસ્તુનો શૃંગાર કેમ કરો. એની અંદર એ વિવેક હોય કે આ જે છે એ લોઅર પાર્ટ ઓફ સેન્ટર છે, આ જે છે હાયર પાર્ટ ઓફ સેન્ટર હોય. ક્વીન ઓફ હાર્ટ્સ હોય તો એ કોઈના ઘરે જાય તો એનું ઇન્ટિરિયર ગમે, એનું આ જોઈએ, એનું રાઈટ. પણ કિંગ ઓફ હાર્ટ્સને એ એવા આર્ટ એને જોવું ગમે જેની અંદર રહસ્ય છુપાયેલા હોય. એને ઓર્ડિનરી ઇન્ટિરિયર ડેકોરેશન સાથે કઈ મતલબ ન હોય. છતાંય એનો મતલબ એ નહીં કે એ જીવનને એન્જોય ન કરી શકે. એ નાનું જીવનને પણ એન્જોય કરી શકે. એ નાની નાની વસ્તુમાં રિફાઇનમેન્ટ લઈ આવે. એટલે એક ચા અત્યારે પીવી છે તો જો ચોઈસ હશે તો એ થર્મોકોલના કપમાં નહીં પીએ, એ પ્લાસ્ટિકના કપમાં નહીં પીએ. અને બોન ચાઇના કે બહુ સારી ચાઇના પીવાનું એ, કારણ કે એ ખાલી ચા નથી પીતો, એ જીવનને હર ક્ષણે ઉપર લઈ જાય છે, ઉઠાવે છે. હાયર ઇમ્પ્રેશન લેવા માટે. પણ એવું નહીં કે પ્લાસ્ટિક કપનો ઇનકાર છે, એને વાંધો નથી, કંઈ ન હોય તો એમાંથી એ પ્રેમથી પી લેશે. વાઇલ ક્વીન ઓફ હાર્ટ્સ હોય તો એ મોઢા ઉપર ફેંકી દેશે. પ્લાસ્ટિક એટલે એ એનું જે થિંકિંગ છે એ કમ્પેરિઝનનું થિંકિંગ નથી. આ સમજાય છે કે આ પ્લાસ્ટિક કપ કહેવાય ને આ બોન ચાઇના. હી ઇઝ નોટ કમ્પેરિંગ, એનું રિલેટિવ થિંકિંગ કે બોન ઇઝ હાયર દેન પ્લાસ્ટિક, પણ બોન ચાઇના નથી તો હું પ્લાસ્ટિકે ચલાવી લઈશ. એને કમ્પેરિઝન નથી કર્યું. એક જુદું ફોર્મ ઓફ થિંકિંગ એની અંદર, રિલેટિવિટીનું થિંકિંગ. રિલેટિવ ટુ ધીસ આઈ પ્રિફર ધીસ. આ સમજાય છે? એટલે મારો આગ્રહ નથી, પણ આના સંદર્ભમાં આને હું પ્રિફર કરું છું. પણ આ ન હોય તો આ પણ મને એટલો જ આનંદ આપશે. પ્રેફરન્સીસ બરાબર. આ આપણો મોસ્ટ ક્રિએટિવ કાર્ડ, આપણી અંદર જે ક્રિએટિવિટી. બહુ સારા ફેશન ડિઝાઇનર થઈ શકે, બહુ સારા ઇન્ટિરિયર ડેકોરેશન. અચ્છા, એ તો ક્વીન ઓફ ક્લબ્સમાં આવે. એટલે જે ક્વીન ઓફ ક્લબ્સ ફેશન ડિઝાઇનર બને, ઇન્ટિરિયર ડેકોરેટર બને, ક્વીન ઓફ ક્લબ્સ. પણ એની સાથે જો કિંગ જાગ્યું હોય તો
તો એના ફેશન ડિઝાઇનિંગ ને એનું ઇન્ટિરિયર ડેકોરેશનની અંદર કંઈક હાયર એસ્થેટિક સેન્સ હોય. Right? એટલે અમુક જગ્યાએ તમે જાઓ તો બહુ જ સરસ ઘરની અંદર, અમુક જગ્યાએ જાઓ ડેકોરેશન્સ પણ હોય પણ એની અંદર સૂફી ડિઝાઇન્સ હોય. તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ? એ હવે આ કિંગ ઓફ હાર્ટ્સ છે, ક્વીન પણ છે અને કિંગ પણ છે. આ સમજાય છે? જે છોકરો કે છોકરીને એના પાર્ટનર પાસે ડેમોન્સ્ટ્રેશન જોઈએ તો આ વ્યક્તિને ન પરણવું, એના કરતા ક્વીનને પરણી લેવું સારું, કારણ કે એ કહેશે નહીં કે હું તને પ્રેમ કરું છું. હા, અને આપણને ઓલું રીઇન્ફોર્સમેન્ટ જોઈએ ને, રીઇન્ફોર્સમેન્ટ વારી ઘડી, ભાઈ તું પ્રેમ કરે છે? હા. તો હા એ કરે છે, કરે છે. Right? સહી જોવે. શું કહે? નહીં નહીં, રીઇન્ફોર્સમેન્ટ જોઈએ ભાઈ. રાઈટ, પણ આ કિંગ ઓફ હાર્ટ્સ બોલશે નહીં. તમે મ્યુઝિકમાં જો અમુક મ્યુઝિશિયનો ટેકનિકલી પરફેક્ટ હોય, હા, પણ જ્યાં મ્યુઝિકની અંદર જ્યારે કિંગ ઓફ હાર્ટ્સ હોય ત્યારે એ પરફેક્શન ઉપર એટલો હોય પણ એ એનું મ્યુઝિક હૃદય સુધી સ્પર્શે આપણને. કિંગ ઓફ હાર્ટ્સમાં જીવનની અંદર તમે એને રેકગ્નાઇઝ કરવું બહુ મુશ્કેલ છે, એને જલ્દી મળે નહીં તમને. એ લોકો ડિટેચ્ડ હોય, ક્યાંય ખેંચાય નહીં, એકદમ ઠંડા લોકો હોય. એને તમે જલ્દી મળવા જવું જરા ભૂલ, એમ લાગે કે ક્યાં આને મળવા જવું. હા, અને એક શું કામ મળવા, તમને એમ લાગે કે એની અંદર ઇમોશનલ અભાવ છે, ઇમોશન્સનો અભાવ છે. એ લોકોને એકલું રહેવું બહુ ગમે, એ લોકોને આર્ટ ગેલેરીમાં જવું બહુ ગમે, મ્યુઝિયમમાં જવું બહુ ગમે. ક્વીન ઓફ હાર્ટ્સને આર્ટ ગેલેરીમાં જવું ગમે પણ બધા મિત્ર મંડળ સાથે, એકલું નહીં. એટલે ત્યાં વાતચીત કરવી જોઈએ, આ બસ આને એકલું જવું ગમે. એને લાઈફની અંદર રિચનેસ બહુ હોય, સમૃદ્ધિ બહુ હોય આ લોકોને. કિંગ સાથે એ રિલેશનશિપમાં ઉતરી શકે છે. આ થોડીક વાતો મેં કરી, હજી ઘણું છે કિંગ ઓફ હાર્ટ્સ, પણ આ તમે સમજી શકો છો. આપણે નેક્સ્ટ શિબિરમાં આગળ લેશું આ વસ્તુને. પછી મારે અમેરિકા પણ આ જ ટોપિક આ વખતે લેવું છે. બોલો. બેરો થઈ ગયો, સંભળાતો નથી. ગાયત્રી મંત્ર બોલી લઈએ આપણે. ક્યાં ગાયત્રી મંત્ર? કઈ અર્જન્ટ નથી ને? આપણે હવે 200 જન્મ ભેગા છે, પછી ક્યાં આવે તમારે? હા 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 હા, સાથે જ છે, તમે ચિંતા કરો માં. પ્રશ્ન કરતા જશો આપણે. ગાયત્રી. તત્સવિતુર્વરેણ્યમ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. તત્સવિતુર્વરેણ્યમ
धीमहि धियो यो नः प्रचोदयात्. तत्सवितुर्वरेण्यं भर्गो य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम शांति.